ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ધમકી બાદ હવે ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું, જેને લઈ હવે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે હવે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। ખાસ કરીને પોલીસે ઓફિસની તપાસ કરતા શું સામે આવ્યું છે તે લઈ ચર્ચા કરીએ તો પોલીસે તપાસ કરતા સમગ્ર હકીકત હવે સામે આવી ગઈ છે। ધમકી આપનારનું નામ શેખર હોવાનું સામે આવ્યું છે। શેખર પર તમિલનાડુમાં પોક્સોનો કેસ ચાલી રહ્યો છે અને આ પોક્સો કેસને લઈ અને તમિલનાડુથી હટાવી અને અન્ય રાજ્યમાં તેને ટ્રાન્સફર કરવા માટે પણ માંગ કરવામાં આવી રહી હતી। જો અન્ય જગ્યાએ ટ્રાન્સફર નહીં કરવામાં આવે તો ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેવી હકીકત હાલ સામે આવી છે। તો હાલ આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। બોમ્બ ધમકી આપનાર શેખરની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં હકીકત સામે આવી છે, જેને લઈ હવે શેખરની શોધખોળ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે શેખર છે તેના પર તમિલનાડુ ખાતે જે છે તે કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈ પણ જે છે તે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। आज सुबह 5:55 पे आरपीओ सूरत के ईमेल एड्रेस पे एक ईमेल आया था और इसमें लिखा था कि आज 12:10 पे पासपोर्ट ऑफिस को आरडीएक्स बम से उड़ा देंगे, तो 11 बजे से पहले पासपोर्ट ऑफिस पूरी खाली करवा दीजिए, ऐसा एक मेल आया था। और इस मेल के आधार पे उमरा पुलिस की और बीडीडीएस की टीम आके पूरा पासपोर्ट ऑफिस चेक किया है और कुछ भी शंकास्पद चीज वस्तु मिली नहीं है। कहाँ से आया था सर? ये प्राइमरी इन्वेस्टिगेशन में ये मेल कोई पॉक्सो का केस तमिलनाडु में चल रहा है, वो ट्रांसफर करवाने के लिए और स्टेट में ट्रांसफर करवाने के लिए मेल किया गया है ऐसा दिख रहा है। लेकिन अभी हमारी साइबर की टीम आई है और ये मेल पे से आगे इन्वेस्टिगेशन चालू है। क्या लिखा है मेल में? मेल में ये लिखा है कि केस है वो जो पॉक्सो का केस तमिलनाडु में चल रहा है वो कोई और स्टेट में ट्रांसफर किया जाए। अच्छा सर, किसके ऊपर मेल आया है? अधिकारी के ऊपर? आरपीओ सूरत के मेल एड्रेस पे मेल आया है। वो मेल एड्रेस है सिर्फ आरना शेखर करके मेल आया है। તો આજરોજ સવારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વચ્ચે જે છે તે ઘણી બધી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। તે વચ્ચે જે છે તે હવે આ મોટો ખુલાસો થયો છે। શેખરની શોધખોળ હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। આ સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।